સુરત સહિત ગુજરાતભરની આરટીઓના અધિકારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીઓના મુદ્દે આરટીઓના ઇન્સ્પેક્ટરોએ કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો હતો. ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં કોઈ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા વિરોધ નોંધાવ્યો હતો અને આગામી દિવસોમાં અચોક્કસ મુદ્દત સુધી માસ સીએલ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. અમારી રજૂઆત એવી છે કે રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ દરમિયાન માળખાગત સુવિધાઓનો અભાવ છે, તેમજ અમારા ડિપાર્ટમેન્ટમાં જેટલા પણ ઇન્સ્પેક્ટર્સ તેમજ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર્સ 700 જેટલા ઇન્સ્પેક્ટર્સ છે જે લોકો ફરજ બજાવી રહ્યા છે અને તેમને આજ દિન સુધી જે પણ તકલીફો પડી છે એ બાબતે સરકારશ્રીને અમારી નમ્ર રજૂઆત છે કે જેના આધારે અમારા જે પડતર પ્રશ્નો છે એનો નિરાકરણ ઝડપથી આવે. ગુજરાત મોટર વ્હીકલ ટેકનિકલ ઓફિસર એસોસિએશન છે એના જે માર્ગદર્શન હેઠળ અમે આગામી સમયમાં જે પણ કાર્યક્રમ છે તેના આધારે અમારી રજૂઆતોને વધારે સક્રિય રીતે સરકારશ્રી સમક્ષ રજૂ કરવાના પ્રયત્નો કરીશું. આજના કાર્યક્રમમાં એવું છે કે અમારા જે કચેરીના વડા છે તેમને અમારી જે રજૂઆતો છે એ બાબતે અમે આ રીતે આવેદનપત્ર આપવાના છીએ, જેના દ્વારા અમારા કચેરીના વડા વિભાગ સમક્ષ તેમજ સરકારશ્રી સમક્ષ અમારી રજૂઆતોને આગળ પહોંચાડી શકે. ઘણા લાંબા સમયથી પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું, એટલે આ રીતે અમારે શાંતિપૂર્વક અમારી જે કાળી રિબિન ધારણ કરીને અમે એનો વિરોધ નોંધાવી રહ્યા છીએ.